ઉપર બેસી બેટા રેન્સી આગળ નામ દેજો તો ફાઇનલી ગાઈસ અમે બેસી ગયા છે પૂરણ ખટોલાની અંદર અને મા જગતજનની દરબારની અંદર જઈ રહ્યા છે આ પહેલી વાર આમાં અંબાજીમાં પહેલી વાર બાકી પાવાગઢ કરું શું નહીં ચાલીને જાય તો ચડે જશે અંદર બહુ પેલી નથી એમ ચાલીને જવાની મજા આ તમારે પેક છો પાવાગઢમાં પેક છો તો ભાઈ જુઓ આ મોજે મા જગતજનની બધી માયા ઉપર આવીને બેઠી છે તો ફાઇનલી ભાઈ બહુ ટાઈમ લાગ્યો નથી ને અમે તો ફટાફટ આવી ગયા છે અને ઉતરવાનું છે હવે તો ભાઈ આ મેઇન મંદિર જવાનો રસ્તો આવી ગયો છે હવે અને ટ્રાફિક છે તો ભાઈ આવી ગયા છે અમે દર્શન પહેલાં તો આ બધા ફોટો સેશનમાં તો આ છે આપણી કુળદેવી માં જગતજનની માં અંબાનો દ્વાર ત્યાં પહોંચી ગયા છે આપણે હા તો ભાઈ આપણે ગબ્બર ઉપર આવી ગયા છે ને અહીંયા આગળ પ્રસાદ ચૂંદડીને બધું જ અહીંયા મળે છે જો કોઈને નીચેથી લઈને ના હોય તો એ ઉપરથી લઈને આવી શકે છે કેમ જો આ આવી ગયા છે બધા ટીમ મેમ્બરોની રાહ જોઈ રહ્યા છે બધા ભેગા થાય પછી અહીંયાથી જોડે નીકળ્યા તો ભાઈ ઉપર આવી ગયા છે ગબ્બર ઉપર માં જગતજનનીના દ્વારમાં અને ફોટોશૂટ પરમેનન્ટલી ચાલી જ રહ્યું છે તો ચલો આપણે પેલા ફોટો બોલાવો 10-15 મિનિટ બોલાવો બોલ મારી અંબે 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 ઓમ નમઃ પાર્વતી પતે હર હર તો એ ફાઇનલી હવે દર્શન કરીને મેન ઉપર ગબ્બર ઉપર દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છે રિટર્નમાં શું છે તો ચલો રિટર્ન જઈએ હવે તો ભાઈ દર્શન કરીને બધા જેમ્બે 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 તો આવી ગયા છે ચલો પાછા ઉડન ખટોલામાં બેસવાનું છે એટલે રિટર્નમાં ભાઈ પાછા આવી ગયા છે અમે લોકો નીચે જવા માટે અને હવે જઈશું નીચે મેઇન મંદિરમાં દર્શન કરવા માટે હજી અમને ફોટો શૂટ પત્યું નથી ભાઈ જો અમે નીકળી ગયા છે રિટર્ન જવા માટે અને ઉડન ખટોલા જેવી મજા કોઈ નથી તમારે પાછળ આમ જોશો ને મેઇન મંદિર દેખાશે ગોલ્ડનમાં ત્યાંથી તમે જો ને તો સીધો જે જ્યોત હતી ને માતાજીની એ તમને ત્યાંથી મેઇન ત્યાં માતાજીના ઘર આગળ મંદિર આગળથી આ ઉપર દેખાય દૂરબીનથી જુઓ ને તો એટલે એ રીતના જે મંદિરનું સ્ટ્રક્ચર કરેલું છે તો નીકળી ગયા છીએ તો એ બધા લાઈનમાં બેસી ગયા છે જમવા માટે હવે આયા હતા બાજુમાં જ હોટલ તુલસી છે ત્યાં આગળ અને ગુજરાતી આપણી પ્યોર દેશી થાળી અનલિમિટેડ ગુજરાતી થાળી અને આ હીરો જુઓ કેવું રહ્યું મજા ઓકે ચલો તને જમી લઈએ પછી આગળ ચાલશે તો ભાઈ અંબાજી મેઇન મંદિરમાં જવાના હતા પણ અત્યારે હાલ બંધ 11:30 બંધ હોય છે એટલે તમે માર્કેટમાં આવી ગયા છે અને માર્કેટની અંદર ફરી રહ્યા છે ઘણા લોકો ખરીદી કરે છે અને
તો ભાઈ સીતાફળની અહીંયા પાર્ટી થઈ રહી છે અને બાકીના મેમ્બર અહીંયા ખરીદીમાં પડ્યા છે. તો ભાઈ અહીંયા આદણી અને વેલણની ખરીદી થઈ રહી છે. અને હા, સુરેશભાઈને એટલું નાનું ના પાવા, સુરેશભાઈ માટે મોટું વેલણ જોઈએ. એટલે ફૂલ ખરીદીમાં અહીંયા બધા એ તો એમની છે બેટા, આપણે ઘેર પડી છે. તો ભાઈ દર્શન કરીને આવતા રહે છે મંદિરમાં, મેઇન મંદિરમાં છે ને. અને અડધો લોટ હજી તો મંદિરમાં છે ને અડધો લોટ અહીંયા બેઠો છે. પણ કહેવાય કે પાકા ગુજરાતી એટલે જો આ બધું સાચવીને અહીંયા બેઠા છે. ડબલ લોટ કર્યો છે, એક લોટમાં બધો સામાન મૂકીને જઈએ, બીજા લોકો બીજા લોટમાં જશે. હવે બાકી લગેજ રૂમમાં પૈસા તો નહીં ચાલવાના. એ પહેલા લેવાનું કે તો ભાઈ આ એક એસી છે, એ જુનાગઢ જવાનું છે શોર્ટ ટાઈમમાં. વગર બાધા એ તો ભાઈ અત્યારે અમે ફાર્મ હાઉસમાં એક આવ્યા છે જમવા માટે. તો અહીંયા ફાર્મ હાઉસની અંદર મસ્ત મજાની નર્સરી કરી છે એમને, અને ફાર્મિંગ કરે છે જાતે જ. ઓહો, અરે એમને જ બોલાવો ને, થોડુંક નોલેજ લઈએ. દિવસે આવું એમના માટે, દિવસે આવું. આ બધા એ આ બાજુ કર્યા પેલા એમાંથી સીંગમાંથી જ તૈયાર કરેલા છે. સીંગ વાળી દેવાનું ના, સીંગ નહીં, એના પછી અલગ અલગ કરવાના. આવો આ ક્રેક્ટસ છે, બહુ મસ્ત નર્સરી છે ભાઈ. પાવડર કીધું પંકજ ના આવે ને, આ કાપડ એટલે એના ઉપર પાવડર લગાવી દેવાનો. આ બાજુ ઉગેલા છે, આમથી આવો રીતિબેન. આવા છે ત્યાંથી પણ આવા છે. અમે સુકન વિલાસમાં રહેતા હતા ને, મારા 25 કુંડાઓ છે. રેન્સી આવીને એટલે મેં બધા ડોનેટ કરી દીધા. એ અંકલ કરે છે બધું. આ તો ગુલકંદ બધું બનાવતા હશે. હોમમેડ પ્યોર સ્મેલ આવે, દેશી. તો ગુલકંદ મસ્ત બનાવે છે. તોડતા નહીં લાગતા પણ આ દહીંનામાં ડાયરેક્ટ યુઝ થઈ જાય ને. અળવીના પત્તા, અડવી પાત્રા ને પાત્રા પાત્રા ત્યાં એના પત્તા નસો કાઢીને રોજ જ છે, રોજ જ છે. ઓલા તો જો ભર્યા છે પાછળ છે. એ ત્યાં કોક રહે છે. મને જે પાછળ થઈને લઈ ગયા ત્યાં લઈ જાઓ. અહીંયા છે જ ને. એવું કેમ થતું હશે એનું રીઝન? આપણે આ જ માટીમાં એટલે અહીંયા જ લઈ લઈએ. હા બેટા, તને સ્વેટર પહેરાવું. હા, હું તને સ્વેટર પહેરાવ આવતો રહે. તો ભાઈ માંડ માંડ આ સળગાવી દીધું તાપણું. સ્પેશિયલ આ ઠંડી આ લોકોને પડી હતી અને બંધ કરવાનો ઓર્ડર આવ્યો છે. જમવાનું અહીંયા આવશે, બાકી બંધ નહીં થાય. જમાય નહીં તો ચાલશે. બે આવી લાકડીઓ, સુરેશભાઈ આવી લાકડીઓ સળગાવ. આને કહેવાય તાપણું. પકડવું પડે. આ જો તાપણો કરવા આવ્યો લે કે ખાવા આવ્યો છો લ્યા? લે આ
હા તો ભાઈ આ બધા તાપણા બેહવા છે, અમે બધા જમી લઈએ. તો ભાઈ પ્લાન ચેન્જ કર્યો છે, અમે પાછળ જમવા માટે આવી ગયા છીએ. તો ભાઈ તુવેર ટોઠા, જલેબી, છાશ અને બ્રેડ. તો ભાઈ બેસી ગયા છે બધા જમવા માટે. આજનું સ્પેશિયલ જમણવાર ફાર્મ હાઉસની અંદર તુવેર ટોઠા, જલેબી. હા જીવડા આવશે પછી. QR કોડ મોકલો. હજી સુધી પેમેન્ટ આવ્યું નથી. 100 રૂપિયા WhatsApp પર મોકલી દઈશું. 100 નથી તમને 200 મોકલી દઈશું. WhatsApp પર લખીને જ મોકલવું છે ને. ના QR કોડ મોકલો, ઓરિજિનલમાં મોકલીશું. તો મોકલો ને. ગ્રુપમાં અંબાજી ગ્રુપમાં મોકલો. ના એટલે બધા ફટફટ યથાશક્તિ આપશે. મારા તરફથી 1000 રૂપિયો. યથાશક્તિ. હું 200 કરો તો હું 550. ના એવું નહીં. એ મમતાબેન મોટી ટૂરમાં મારે તો મારે એક દીપ હોય બાકી નહીં. ના પછી ઓલો પેલો એસી કાઢી લાયો તો ટૂર પતી જાય બધાની. ધાબળા લાવ્યો તો ડાબરા ને એસી કેટલું ચીલ હતું. સારું નથી ભાઈ. સારું તો લઈ લો. તોય 20 હા તો 20 જણ તો હતા. કેટલું ચીલ થતું હતું. એસી લો તો બિલ આવે એમ. ધાબળા તો મફત આવે. 20,000 આવો 30,000 મફત તો આવે ને 30,000 તો થઈ. તમારે વેચી જ દેવાનું હતું ને. ડાબરા બેટી લાવવાનું હતું ને. બે રૂમમાં 2 કાઢ લાવવાનું. હા સીતા